सभी हमारे नेतृत्वगण आदरणीय राजनाथ सिंह जी, आदरणीय श्री प्रकाश सिंह बादल जी, आदरणीय श्री रामविलास पासवान जी, आदरणीय उम्मीदवार अमित शाह पोताનું નામાંકન ભરવા જઈ રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યો ભવ્યાતિ ભવ્ય રોડ શો સાથે તેઓ પોતાનું નામાંકન ભરવા માટે હવે નીકળી રહ્યા છે। જાહેર સભાના સંબોધન બાદ અમિત શાહ હવે આ રથ જે સ્પેશિયલ તૈયાર કરવામાં આવેલો છે આ જ રથની અંદર જોઈ શકાય છે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમને માથે ફેટો પહેરાવી અને તેમનું અભિવાદન કરી રહ્યા છે। તેમને હાર પહેરાવવામાં આવી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર્તા તરીકે શરૂઆત થયેલી આ સફર જે છે એ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચેલી છે અને ત્યાંથી હવે રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંથી લગભગ 4.5 કિલોમીટર જેટલો લાંબો રૂટ જે છે ત્યાં સુધી આખો રોડ શો થશે। જોઈ શકાય છે સાથે એનડીએના સાથી પક્ષના જે આગેવાનો જે છે તેઓ પણ જોડાઈ રહ્યા છે। રામવિલાસ પાસવાન એનજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તેઓ તેમની સાથે રથની અંદર છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તમામ લોકો 4.5 થી 4 કિલોમીટર સુધી આ જ રથ ઉપર સમગ્ર ગુજરાતવાસીઓ જેટલા પણ હાજર છે અલગ અલગ સમાજના આગેવાનો જે છે તે એમનું અભિવાદન ઝીલવાના છે, અભિવાદન કરશે। રાષ્ટ્રીય અધ્યક્ષ તેમનું અભિવાદન કરશે અને એ જ પ્રકારે ત્યાંથી સરદાર પટેલ ચોક જે આવેલો છે ઘાટલોડિયા ખાતે ત્યાં આ રોડ શો જે છે તેનું સમાપન થશે અને એ સમાપન બાદ તેઓ ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચશે અને ત્યાં પણ વિશાળ માનવ સાંકળ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તેમનું અભિવાદન કરવામાં આવશે। જોઈ શકાય છે તમામ કાર્યકર્તાઓનું અભિવાદન કરી રહ્યા છે। હાર પોતાનો જે છે તે આપી રહ્યા છે કાર્યકર્તાઓ, સમર્થકો મોટો લગભગ 4.5 કિલોમીટર સુધી રોડ ઉપર જ્યાં દેખાય ત્યાં માનવ મહેરામણ છે। રાષ્ટ્રીય અધ્યક્ષનું અભિવાદન ઝીલી રહ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે તમામ કેન્દ્રીય નેતાઓ જે છે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ છે તે પણ તેમની સાથે આજ રથ ઉપર જશે। સાથે સંગઠનના પ્રમુખ હોદ્દેદારો જે છે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી એવા ઓમ માથુર તેમની સાથે રહેશે। રાષ્ટ્રીય મહામંત્રી વી સતીશ તેમની સાથે હશે। સાથે તમામ સંગઠનના હોદ્દેદારો જે છે લગભગ 4 કિલોમીટરનો રોડ જે છે ત્યાં તેમની સાથે રોડ શોની અંદર સાથ લેશે। સત્તાવાર રીતે શરૂઆત થઈ છે। જોઈ શકાય છે તમામ લોકો તેઓ અહીંથી જઈ રહ્યા છે નેતાઓ। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના અમિત શાહ મહત્વપૂર્ણ બેઠક એટલે ગાંધીનગરથી લોકસભાની સૌ પ્રથમવાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આજે તેઓ ગાંધીનગર ખાતે પોતાનું નામાંકન પત્ર ભરવા જવાના છે। 4 કિલોમીટરનો લાંબો રોડ શો કરવાના છે। આ રોડ શો ઉપર અલગ અલગ થીમ ઉપર જે લોકો છે વિધાનસભાના જે ધારાસભ્યો છે તેમના દ્વારા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે ને આપ જોઈ શકો છો કે રન્ના પાર્ક આગળ જે આદિવાસી નૃત્ય છે તેના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે। આપ જે રીતે જોઈ શકો છો કે અમદાવાદના જ આ જે લોકો છે કલ્યાણને એક એમનું જે નૃત્ય છે કલ્ચરલ છે તે અહીંયા દર્શાવવાના છે રન્ના પાર્ક આગળ। અને જ્યારે અમિત શાહ નારણપુરાથી પોતાનો રોડ શોનું આયોજન કરશે અને રન્ના પાર્ક પહોંચશે ત્યારે તેમને આદિવાસી નૃત્યથી તેમનું સ્વાગત કરવામાં આવશે। જોઈ શકો છો કે સારા બહેનો છે અને ભાઈઓ એક બાજુ જે પોતાનું કલ્ચરલ છે જે આદિવાસી નૃત્ય છે તેનું કરી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે। બીજી તરફ પાછળની વાત કરીએ તો શરણાઈ વગાડવામાં આવી રહી છે। શરણાઈ ખાસ કરીને તેનું મહત્વ રહેલું હોય છે અને તેના ઢોલ અને શરણાઈ સાથે જે અમિત શાહ આવશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે અને એક ચોક્કસ પ્રકારના જે આદિવાસી નૃત્યમાં જે અવાજ હોય છે તે નીકાળવામાં આવે છે। અત્યારે એક જ વેશ છે તેમનો, એક જ રંગભૂષા છે। આ રંગભૂષા પહેરીને જે આદિવાસી લોકો છે તેઓ તેમનું સ્વાગત કરવા જઈ રહ્યા છે ત્યારે લગભગ થોડી ક્ષણોમાં જે અમિત શાહ છે તે નારણપુરાથી પોતાનો રોડ શોનું આયોજન કરશે અને સરદાર ચોક જે છે આવેલો 4 કિલોમીટરના અંતરે ત્યાં આગળ આવી તેનું સમાપન થશે। ત્યારબાદ તેઓ ગાંધીનગર જઈને પોતાનું નામાંકન પત્ર ભરશે। કેમેરામેન મનીષ વર્મા સાથે ઉમંગ રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાની સીટ ઉપરથી અમિત શાહ જ્યારે લડવા જઈ રહ્યા છે ત્યારે આજે
અમિત શાહ રોડ શો યોજીને ગાંધીનગરમાં નામાંકન પત્ર ભરવા જવાના છે, ત્યારે 4 કિલોમીટર લાંબી જે યાત્રા છે આ રોડ શોમાં 500 મીટરના અંતરે સ્ટેજ બનાવવામાં આવે છે અને સ્ટેજ ઉપર અલગ અલગ થીમથી તેમનું સ્વાગત કરવામાં આવશે। આ જે ઢોલ આપ જોઈ શકો છો તે મોટા અંબાજીથી ખાસ કરીને આવ્યા છે, તેઓ ઢોલ વગાડીને અમિતભાઈનું સ્વાગત કરશે। ત્યારે અલગ અલગ જે સ્ટેજ બનાવવામાં આવે છે ત્યાં આગળ જે અલગ અલગ સમાજના લોકો છે તે પણ અમિતભાઈનું સ્વાગત કરવાના છે। ઉલ્લેખનીય બાબત એ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, નીતિન ગડકરી એ બધા જે નેતાઓ છે તે પણ આ નામાંકન વિધિમાં આજે અમિત શાહની જે નામાંકન વિધિ છે તેમાં હાજર રહેવાના છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ પણ આ રેલીમાં હાજર રહેવાના છે। જે રીતે આપ જોઈ શકો છો કે જે અલગ રીતની જે થીમ છે ઢોલ વગાડવાની, જેમનું કલ્ચરલ હોય છે, જે સંસ્કૃતિ છે આદિવાસી સમાજની જે અંબાજીથી આવતા હોય છે તે રીતે તેઓ ઢોલ વગાડી અને અમિતભાઈ શાહ છે તેઓનું સ્વાગત કરશે। તો આ લગભગ 4 કિલોમીટર લાંબો જે રોડ શો છે, આ રોડ શો ઉપર અલગ અલગ જોઈ શકો છો કે સ્ટ્રીટ લાઇટ છે તે 4 કિલોમીટરમાં આ જે સાઉન્ડના જે સ્પીકર લગાવવામાં આવ્યા છે, જેટલો પણ લાંબો રૂટ છે તે તમામે તમામ આ જે થાંભલાઓ છે તેના ઉપર આ સ્પીકર લગાવ્યા। અને બીજી તરફ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ચપ્પા ઉપર તમામ સ્ટેજ ઉપર મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવે છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે અમદાવાદ પોલીસ પણ સુસજ્જ રીતે દરેક રોડ શોની જગ્યા ઉપર પોઈન્ટ ઉપર ગોઠવી દેવામાં આવી છે। ત્યારે લગભગ 9 વાગ્યાથી સરદાર પટેલનું બાવલું જે નવરંગપુરા છે ત્યાંથી અમિત શાહ રોડ શોની શરૂઆત કરશે અને જે પાટીદાર ચોક આવેલો છે તેનું સમાપન થશે અને ત્યાંથી સીધા ગાંધીનગર જઈ અમિત શાહ પોતાનું નામાંકન પત્ર ભરશે। કેમેરામેન મનીષ વર્મા સાથે ઉમંગ રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। તે પહેલા ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે યુવા મોરચાના કાર્યકર્તાઓ જે છે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નારા સાથે અત્યારે હાલ આ જે કાર્યક્રમનું સ્થળ જે છે ત્યાં પહોંચેલા છે। જોઈ શકાય છે મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ જે છે તે અત્યારે હાલ અહીંયા પહોંચેલા છે અને આ જ પ્રકારે લગભગ 4.5 કિલોમીટર લાંબો જે રોડ શો જે છે એ રોડ શોની અંદર પણ અલગ અલગ સમાજના વિવિધ આગેવાનો જે છે તેમના દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે। સાથે કેન્દ્રીય નેતાઓ જે છે રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના લોકો હાજર રહેશે। તો એનડીએના સાથી પક્ષોમાંથી ઉદ્ધવ ઠાકરે અને પ્રકાશસિંહ બાદલ પણ હાજર રહેશે। કેમેરામેન વિજય ભરવાડ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।